ગુજરાત ભાજપની અંદર આપણે અવારનવાર જોયું છે કે લેટર બોમ્બ વાયરલ થાય છે। નેતા હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય કે કાર્યકર્તા હોય અને એમના ઉપર એક્શન પણ લેવામાં આવે છે। હવે આવું કોંગ્રેસમાં પણ શરૂ થયું છે। કોંગ્રેસમાં પણ હવે લેટર કાંડ છે તે સામે આવી રહ્યા છે, લેટર વાયરલ થઈ રહ્યા છે। હવે આ લેટર કાંડ છે તે કોને કોંગ્રેસમાંથી બહાર કાઢશે તેમની વાત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અવારનવાર રાહુલ ગાંધી છે તે ગુજરાતના પ્રવાસે આવ્યા અને એક પછી એક ચોંકાવનારા નિવેદન આપ્યા અને નિવેદન ઉપર અત્યારે ક્યાંક અમલીકરણ છે તે પણ શરૂ થઈ ગઈ છે। કારણ કે રાહુલ ગાંધીએ કહી દીધું હતું કે જેટલા પણ કોંગ્રેસમાં છે અને ભાજપના કામ કરે છે તેમને હાંકી કાઢવામાં આવશે અને હવે કાર્યકર્તાઓ દ્વારા એવી પણ ક્યાંક આશા રાખવામાં આવી રહી છે કે જે જૂના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જેમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે ખોટી રીતે, તેમને ફરી એક વખત કોંગ્રેસમાં લેવામાં આવે। કારણ કે ગુરુવારે એક એવી ઘટના બની કે જે 11 કોર્પોરેટર હતા એ અમદાવાદનું જ્યાં કોંગ્રેસનું કાર્યાલય છે એ જગ્યા ઉપર પહોંચ્યા અને તેમણે એક વખતના એમના સાથી અને કોંગ્રેસમાંથી જે હાંકી કઢાયેલા જે મહિલા નેતા છે જમના વેગડા એમને પક્ષમાં પરત લેવા માટે રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના નિરીક્ષક તરીકે જે નિમાયેલા છે બીકે હરિપ્રસાદ તેમને રજૂઆત કરી। જમના વેગડા પર કોંગ્રેસના જ ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા શહીજાદ ખાન પઠાણને મારી નાખવા માટે તાંત્રિક વિધિ કરાવી હોવાનો આક્ષેપ છે। આ તાંત્રિક વિધિ કરાવ્યાની ઓડિયો ક્લિપ પણ જ્યારે વાયરલ થઈ હતી એ બાદ કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા। જોકે તેમનું સમર્થન કરનારા નેતાઓએ રજૂઆત કરી હતી કે બીજી પાર્ટીમાંથી આવેલા અને અગાઉ કોંગ્રેસ છોડી ગયેલા નેતાઓને જો પાર્ટી હોદ્દો આપી શકે તો જમના વેગડાને પક્ષમાં પરત લઈ જ શકાય। આ તમામ 11 કોર્પોરેટરોએ આ વાતની સાથે સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર વિરુદ્ધ પણ રજૂઆત કરી હતી। તેમને પાર્ટીએ કોઈ હોદ્દા ન આપવા જોઈએ તેવું પણ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે આ બંને નેતાઓ ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે અને કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાના કેસમાં પાર્ટીના નાના નેતાઓને ગુનાહિત કેસમાં ફસાવી દીધા। બુધવારે હિંમતસિંહ અને શૈલેષ પરમાર વિરુદ્ધ ઉલ્લેખો કરતી પત્રિકાઓ કોંગ્રેસ કાર્યાલય પર વહેંચવામાં આવી હતી અને એ બાદ હિંમતસિંહે પોતાના સમર્થકોને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલય પર તેમને મોકલ્યા અને પોતાના સપોર્ટમાં રજૂઆત કરવા પણ જણાવ્યું હતું, પરંતુ તેમને સાંભળવામાં પણ નહોતા આવ્યા। હવે આક્ષેપો પણ એવા કરવામાં આવી રહ્યા છે કે જે શૈલેષ પરમાર છે અને જે હિંમતસિંહ પટેલ છે તે કોંગ્રેસની અંદર રહી અને ભાજપના કામ કરે છે એટલા માટે તેમના સામે ક્યારેક કાર્યવાહી થતી નથી। હવે એ પણ સામે આવ્યું છે કે જે શહેર જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે જે કવાયત શરૂ થઈ છે એમાં જે પ્રભારી છે જે નિરીક્ષક બીકે હરિપ્રસાદ સહિત અન્ય નેતાઓએ કાર્યકર્તાઓનો મત પણ જાણ્યો છે અને લગભગ એવું પણ સામે આવ્યું છે કે આવતીકાલે ગુજરાત પ્રદેશ સમિતિએ દાવેદારોને જ નહીં કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે। અમદાવાદ શહેર પ્રમુખ માટે દાવેદારો દાવેદારી નોંધાવી રહ્યા છે। 6 દાવેદારોની પેનલ બનાવવાની શરૂઆત હવે અમદાવાદ શહેર પ્રમુખના નામની પણ પસંદગી કરવામાં આવશે। રાહુલ ગાંધીના ડરોમતના વલણને પગલે હવે કાર્યકર્તાઓ નેતાઓ વિરુદ્ધ બેબાકપણે બોલી રહ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેટરે એવી રજૂઆત કરી કે પક્ષમાંથી જ્યાં સુધી ગદ્દારોને હાંકી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ નક્કર પરિણામો લાવી શકે તેમ નથી। એવા ઉદાહરણ પણ ટાંકવામાં આવ્યા। આપણને ખબર છે કે થોડા સમય પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો। તે વખતે કોંગ્રેસના કાર્યકરોએ પણ સામે છેડેથી પથ્થરમારો કર્યો હતો। આ પથ્થરમારામાં ધારાસભ્ય શૈલેષ પરમાર હાથમાં પથ્થર લઈને દોડતા દેખાયા હતા। જોકે ભાજપના ધારાસભ્ય અમિત શાહના પુત્રનું પણ પથ્થરમારામાં નામ સામે આવ્યું હતું, પણ એવી ગૃહમંત્રી સાથે એક એવી ગોઠવણ પાડવામાં આવી કે શૈલેષ પરમારને ઊની આંચ પણ ન આવી। અમિત શાહના પુત્રનો વાળ પણ વાંકો ના થયો, પણ કોંગ્રેસના નિર્દોષ કાર્યકરોની બલી ચડી ગઈ। આ સાથે જ એક સવાલ એ પણ થઈ રહ્યો હતો કે ગૃહ વિભાગે ભાજપના કેટલાય ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લીધી છે, પણ પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ હજુય કમાન્ડો સાથે ફરી રહ્યા છે, જે શંકાને દાયરામાં આવે છે। કયા કારણોસર હિંમતસિંહ પટેલની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી, બંને નેતાઓની ભાજપ સાથે સંબંધો રહ્યા છે તેવા આક્ષેપો સાથે એક પત્ર વાયરલ થયો। આ જોતા હવે આવતીકાલની બેઠક તોફાની બને તેવા પણ અત્યારે એંધાણ વર્તાઈ રહ્યા છે। એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે કોંગ્રેસની અંદર રહેલા છે તે ભાજપના કામ કરે છે, ભાજપ પણ તેમને સપોર્ટ કરે છે, એટલે આવા નેતાઓને કોઈ પણ હોદ્દો આપવામાં ન આવે, પરંતુ જેમની સામે ખોટા આક્ષેપ થયા છે એ લોકો જે કોંગ્રેસ એમને છોડવા માટે મજબૂર કર્યા હતા કાર્યકર્તા નેતાઓ એમને ફરી એક વખત પાછા લેવામાં આવે આવી પણ માંગ થઈ રહી છે। એટલે કે જે જમના વેગડા છે તેમને ફરી એક વખત કોંગ્રેસમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ખાસ અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે અને જે શૈલેષ પરમાર છે અને હિંમતસિંહ પટેલ છે તેમને એક પણ હોદ્દા આપવામાં ન
આવે, કારણ કે હવે કોંગ્રેસ છે તે મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે અંદરના કાર્યકર્તાઓને પણ એવું થયું હોય કે આપણે બોલવું પડશે. જો નહીં બોલીએ તો ફરી એક વખત આપણે આમાં ક્યાંક ફસાઈ જઈશું અને જે આપણા નેતાઓ કહેશે તે જ કરવું પડશે. પણ જે રીતે હવે કોંગ્રેસની અંદર આ લેટર કાંડ સામે આવ્યો હતો, પત્રિકા વહેંચવામાં આવી, પછી સપોર્ટમાં પણ કોંગ્રેસ ભવન ખાતે આ જે રીતે સપોર્ટ એમના જે સમર્થકો છે તેમને મોકલવામાં આવ્યા હતા. પણ હવે એ જોવાનું છે કે જ્યાં લેટર કાંડ વાયરલ થયો એમના પડઘા હવે ક્યાં સુધી પડે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.